મજામાં શબ્દથી મને યાદ આવે છે, મેં એવું વાંચેલું છે કે આપણે કોઈને એવું પૂછીએ કે કેમ છો, એકવાર પૂછે એટલે એવું જ કહેશે કે મજામાં. એને બીજી વાર પૂછો તો ખ્યાલ આવશે કે હકીકતમાં એ રિયલમાં મજામાં છે કે પછી ખાલી કે જ છે એમ. ગુડ મોર્નિંગ, મારું નામ નિરાલી સિદ્ધપરા છે. આજનો મારો ટોપિક છે ડિસિપ્લિન ઇન સેલ્ફ. સ્વમાં શિસ્તતા કેવી રીતે? ડિસિપ્લિન ટુડે, ફ્રીડમ ટુમોરો. એટલે કે આજે આપણે ડિસિપ્લિનમાં રહીશું તો આવતીકાલ એ જ ડિસિપ્લિન આપણે ફ્રીડમ અપાવશે. આપણી સેલ્ફમાં ડિસિપ્લિન કયા કયા એરિયામાં આપણે વર્ક કરી શકીએ, કયા એવા એરિયા છે કે એમાં આપણે ડિસિપ્લિન રાખી શકીએ? ડિસિપ્લિન ઇન સ્લીપ. કંટ્રોલ યોર સ્લીપ એન્ડ યોર સ્લીપ વિલ કંટ્રોલ યુ. જ્યારે આપણે આપણી સ્લીપ કંટ્રોલ કરીશું ને ત્યારે આપણી સ્લીપ આપણને કંટ્રોલ કરશે. કેવી રીતે? આમાં બે પિક્ચર તમને દેખાય છે. એક છે સુવાનું ટાઈમ ફિક્સ 10 PM. તમે તમારા રૂટીન હોય, કામ હોય એના પ્રમાણે તમે લઈ શકો છો. 11 વાગે લઈ શકો છો, 12 વાગે. પછી આપણે રાતના ક્યારેક 1-2 વાગી જતા હોય છે તો આપણે એ નથી લેવાનું લેટ ટાઈમ. અને સવારે પણ ઉઠવાનો ટાઈમ ફિક્સ હોવો જોઈએ. 6 વાગે છે, 5 વાગે છે, 7 વાગે. આપણે કોઈ રાતે આપણી ફ્રેન્ડની કોઈ પાર્ટી હોય છે અથવા ફંક્શન હોય છે, કોઈ પણ જગ્યાએ ગયા હોય છે, એ વસ્તુ ખોટી નથી, પણ આપણે એક ફિક્સ ટાઈમ હોવો જોઈએ. સવારે જાગવા માટે ફિક્સ ટાઈમ હોવો જોઈએ. બુક રીડિંગમાં પણ ડિસિપ્લિન હોવી જોઈએ. ડિસિપ્લિન પરથી મને એક વસ્તુ યાદ આવે છે કે કોઈ પણ વસ્તુ આપણે કરવી હોય છે ને, આપણે એકવાર કરીએ કોઈ નવી વસ્તુ ટ્રાય તો આપણને મજા આવે એ કામ કરવામાં. પછી ધીમે ધીમે આપણને એમાંથી કોઈ પણ વસ્તુ મળતું જાય ને તો આપણને એવું થાય કે ક્યારેક એવું થાય આળસના કારણે કે ભાઈ નથી કરવું, એમ રહેવા દઈએ એમ. તો પણ આપણે આપણી જાત માટે આપણે કરવાનું છે કામ. એમાંથી એકવાર આપણને ખબર પડી જશે કે શું મળે છે. બુક રીડિંગ કરવાથી શું મળે છે? આપણા વિચારો હોય છે એક્સપાન્ડ થાય છે, અને કોઈ પણ સિચ્યુએશન હોય ને તો આપણે એમાં કેવી રીતના જવાબ આપવો લોકોને નમ્રતાથી, એ પણ વસ્તુ આપણને એમાંથી મળે છે. અને એના પરથી મને આ એક સુંદર કોટ મને મળ્યો છે કે આપ પુસ્તક કા ધ્યાન રખોગે, દુનિયા આપકા ધ્યાન રખેગી. તમે જ્યારે બુક વાંચો છો એટલે એવું થયું કે બુકનું આપણે ધ્યાન રાખવાનું, એમ વાંચવાની, એમ તો દુનિયા તમને વાંચશે. કેમ કે આપણી અંદર એનાથી ડેવલપિંગ થાય છે. અને જ્યારે આ સતત આપણે ડિસિપ્લિનમાં રહીશું ત્યારે આપણી સેલ્ફ છે ને એ પણ ડેવલપ થશે. પણ એક જ શરત છે કે એને ડિસિપ્લિનમાં રાખવાનું. ડિસિપ્લિન ઇન એક્સરસાઇઝ. હેલ્થના એક્સપર્ટ અહીંયા છે, મારા કરતાં એ વધારે સારું આપશે આપણને, પણ તો પણ હું નાનું મારું એમાં કહી દઉં. ડિસિપ્લિન ઇન એક્સરસાઇઝ. જ્યારે આપણે કસરત કરતા હોઈએ ને ત્યારે એવું થાય કે હવે મારાથી નહીં થાય, છોડી દેવું છે. પણ પછી આપણે આપણી સેલ્ફને એવું કહીએ નહીં, એક કરી લે ને, આજે એક કરે છું કાલે 2 થશે. પુશઅપની વાત હોય તો આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં 5 કરીએ ને તો આમ બહુ શરીરને કસરત આપવી, મતલબ કે પ્રેશર આપવું પડે ત્યારે થાય. પણ પછી આપણે રૂટીનમાં આવી જશે એટલે 5 કર્યા, 10 આપણે સ્ટાર્ટ, 15, એવી રીતના ધીમે ધીમે થશે. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ કરવામાં એવું થાય ને કે હવે નથી કરવું, છોડી દેવું, નિષ્ફળતા હોય છે અથવા આપણને એમાંથી અપેક્ષા હોય એ પ્રમાણે રિઝલ્ટ નથી મળ્યું, ત્યારે પણ આપણે ડિસિપ્લિનમાં રહેવાનું છે. કેવી રીતે? એકવાર ટ્રાય કરી લે ને થઈ જશે. એક પુશઅપ જેવું કામ કરે, ધક્કો મારવા જેવું. ડિસિપ્લિન ઇન કમિટમેન્ટ. કઈ રીતે? હવે ટેબલ ઓફ થોટનો 2-3 દિવસથી ડિસિપ્લિનના રિલેટેડ પોસ્ટ આવે છે અને એમાં આપણને ખબર હોય છે રજિસ્ટ્રેશન કરાવવાનું, આપણે રજિસ્ટ્રેશન કરાવ્યું. આ વસ્તુ સ્ટાર્ટિંગમાં હોય ને ત્યારે બહુ મજા આવે કે આપણે નવા લોકોને જાણશું, મળીશું અને કંઈક શીખીશું. પણ ધીમે ધીમે જેમ આપણને ખબર પડી જાય ને એમ ક્યારેક એવું થાય અંદરથી આળસ આવી જાય કે આજે નથી જવું એમ. તો પણ આપણે અહીંયા આવ્યા, આજે રજિસ્ટ્રેશન કરાવ્યું, તમારે અર્જન્ટ કામ આવી ગયા હોય કોઈને અને બધા કામ હોય તો તમે બધા સોર્ટ આઉટ કામ કરીને અહીંયા બેઠા છો ટાઈમ ટુ ટાઈમ. આપણે 8:45નો ટાઈમ હતો તો 8:45 આપણે નહીં પણ 9, 9:15 આપણે પહોંચી ગયા બધા. પણ કમિટમેન્ટ હતું પણ તો પણ તમે આવ્યા. હા, પણ એ કમિટમેન્ટ તમે અહીંયા તો આપો છો,
આ સરાઉન્ડિંગને તો આપો છો, પણ એ કમિટમેન્ટ તમે તમારી સેલ્ફને આપો છો. પછી આ કમિટમેન્ટ પરથી એક વાત યાદ આવે છે, આપણે ક્યાંય જવાનું હોય ને તો એમ કહીએ કે હા હું આટલા વાગે આવી જઈશ, અને પછી આપણે જતા પણ નથી અને એને ઇન્ફોર્મ પણ નથી કરતા કે કયા કારણથી હું નથી આવ્યો. એના માઇન્ડમાં નેગેટિવ અસર પડે અથવા એવું થાય કે આ વ્યક્તિ આવો છે, પણ સિચ્યુએશન જોવા જઈએ ને તો કંઈક અલગ હોય. જો આપણે એને કહીશું ને તો એને ખબર પડશે નહીં આ વ્યક્તિ આના કારણે નહોતો આવ્યો. ડિસિપ્લિન ઇન નેક્સ્ટ ડે પ્લાનિંગ, ટુ ડુ લિસ્ટ. કેવી રીતે? હવે તમારે કોઈ બિઝનેસ હોય છે, ઘણા બધા કામ તમને એવું હોય છે કે મારે આને આજે ફોલોઅપ લેવાનું છે, તો તમને યાદ નથી રહેવાનું. જ્યારે આપણે કોઈ બીજા કામમાં હોય ત્યારે યાદ આવે છે. તો તમે આગળના દિવસે નેક્સ્ટ ડેનું પ્લાનિંગ કરી લેશો. મતલબ કે આજે મારે આને કોલ કરવાનો છે, આજે મારે આનું ફોલોઅપ લેવાનું છે, તો એટ ધેટ ટાઈમ તમારી સામે હશે ને તો તમને તરત યાદ આવશે, ક્લિક થશે, અને તમે એ ફોલોઅપ પણ લઈ લેશો. તમારો બિઝનેસ છે તો એનો સારો ગ્રોય થશે, અને લોકોને એવું થશે કે આમાં એના સ્વાર્થ વગર મારી ફોલોઅપ લેવામાં મને કોલ કર્યો ફોલોઅપ લેવા માટે. અને આ વસ્તુ એવી છે કે આપણે કોઈ બિઝનેસ હોય છે, એમાં કોઈ નવી પ્રોડક્ટ આપણે લાવીએ છીએ તો એનાલિસિસ કરવાનું હોય છે, અથવા કેવી રીતના આપણે એને બનાવશું, રો મટીરિયલ છે, બધી એવી વસ્તુ હોય છે કે નાની નાની, એના પર પણ આપણે આવી રીતના વર્ક કરી શકીએ. ડિસિપ્લિન ઇન લિસનિંગ, સ્કીપ લેસ, લિસ્ટન મોર. લિસનિંગ આપણી લાઈફમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ખાસ કરીને આપણે આપણા મમ્મી પપ્પાને, જે ગમતી વસ્તુ તો આપણે સાંભળીએ છીએ, પણ જે નથી ગમતી એ વસ્તુ તમે તમારા દિલને તો ખબર જ હશે કે હું કઈ વસ્તુ સાંભળું છું, કઈ નથી સાંભળતો. જે નથી ગમતું ને એને આપણે સાંભળવાના છે. સાંભળવાથી શું થશે? આપણે એ વ્યક્તિને સમજી શકશું કે વ્યક્તિ આવું રિએક્ટ શા માટે કરે છે, આવા એના વિચારો શા માટે છે. ખાસ કરીને આપણા ઘરમાં આપણા મમ્મી પપ્પા હોય છે, પહેલાં તો એનાથી જ શરૂઆત કરવાની હોય છે. આનાથી આપણી અંદર છે ને એક આપણી અંદર ભાવ જે પ્રગટે છે ને સાંભળવાનો, એનાથી એ લોકોને તો સમજી શકશું, પણ આપણને પણ સમજી શકશું. એટ ધેટ ટાઈમ આપણને પણ ખબર હોવી જોઈએ કે આપણે કઈ જગ્યા પર બોલવાનું છે, કેટલું બોલવાનું છે, અને સાંભળવાનું છે. આપણે આપણી સમજણ શક્તિ પણ વધારી શકીએ. ડિસિપ્લિન ઇન ઓબ્ઝર્વેશન. ક્યારેક આપણને ગુસ્સો આવે છે. ગુસ્સો શા માટે આવે? કોઈની આપણને કોઈ વ્યક્તિ પાસેથી અપેક્ષા હોય છે, એ પૂર્ણ ન થઈ હોય, અથવા કોઈ પરિસ્થિતિ એવી હોય છે કે જેને આપણે હેન્ડલ નથી કરી શકતા. તો એ ગુસ્સો આપણને આવ્યો શાના કારણે આવ્યો? કોઈને નથી ખબર, પણ આપણો જે આત્મા હોય છે એને ખ્યાલ જ હોય છે ને કે શાના કારણે આવ્યો. એ પણ આપણા માઇન્ડમાં કન્ટિન્યુ આપણને ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. એકવાર થયું છે નથી, બીજી વાર થયું છે નથી, પણ ત્રીજી વાર ચોથી વાર જ્યારે થાય છે ત્યારે આપણે ઓબ્ઝર્વ કરવાનું છે કે શા માટે થાય છે. જો ઓબ્ઝર્વેશન કન્ટિન્યુ રાખશું ને તો આપણે ડિસિપ્લિનમાં આવશું, એના કારણે આપણો ગુસ્સો ઓછો થશે, જે આપણા હેલ્થ અને માઇન્ડ માટે ખરાબ છે. અથવા આપણે ગુસ્સો આવે છે તો એનો ઓછો કરી શકશું. બિલકુલ તો આપણે નહીં કાઢી શકીએ, ક્યારેક ને ક્યારેક તો આપણને આવી જ જવાનો છે, પણ આપણે ઓછો કરી દઈએ. ડિસિપ્લિન ઇન મેડિટેશન. આપણે જ્યારે સ્ટાર્ટ કરીએ ને મેડિટેશન, ત્યારે આપણને બહુ બધા માઇન્ડમાં વિચારો આવે, અથવા કોઈ બોડીમાં પેન હોય તો એ રિયલાઇઝ થાય. પણ ઘણા એવા એક્સપર્ટ હશે, 1 કલાક અડધી કલાક ચાલુ કરતા હશે, પણ આપણે એટલો ટાઈમ નથી લેવાનો. આપણને સ્ટાર્ટિંગ છે 5 મિનિટ લો, પછી એનાથી થોડાક આગળ જો 10 મિનિટ થો, 10 મિનિટ લો. પણ એનાથી આપણને શું મળે છે? એકવાર કરશો તમને કંઈક બીજો એક્સપિરિયન્સ થશે, બીજી વાર કરશો એનાથી સારો અને બીજો એક્સપિરિયન્સ થશે, અને પ્લસ આપણી લાઈફમાં કોઈ ક્વેશ્ચન હશે ને આપણને અહીંયા ક્લિક થશે, રિયલાઇઝેશન થશે કે આ વસ્તુ આના કારણે છે. આપણી લાઈફમાં પરિવાર હોય છે, ફ્રેન્ડ હોય, બિઝનેસ હોય, એ રિફ્લેક્ટ થાય, એનું સોલ્યુશન આપણને મળશે. પણ કેવી રીતે? એક દિવસ મજા આવી પછી આપણે કન્ટિન્યુ આપણે હોઈએ તો મૂકી દઈએ, પણ આપણે જ્યારે એમાં કન્ટિન્યુ રાખશું ડિસિપ્લિનથી ત્યારે થશે. ડિસિપ્લિન ઇન હોબી, આપણો શોખ. સૌથી વધારે આપણે એને જ અનદેખો કરી દઈએ છીએ. અત્યારના સમયમાં એવું હોય ટાઈમ નથી, બધાને પોતપોતાનું વર્ક હોય છે,
ફાઇનાન્શિયલી, પણ અડધી કલાક આપો દરરોજની. નથી આપી શકતા, સન્ડે આપો, સન્ડે કલાક આપો, અડધી કલાક આપો, સ્ટાર્ટ તો કરો એટલીસ્ટ. અને એમાં હોબીમાં કોઈને સંગીત શીખવું હોય, કોઈને એક્સરસાઇઝનું હોય, કોઈને પેઇન્ટિંગ કરવું હોય, મ્યુઝિક હોય, ડ્રોઈંગ હોય, સ્પીકિંગ હોય, ઘણા બધા અલગ અલગ શોખ હોય, વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોય. ડિસિપ્લિન ઇન ઇમોશન. આપણે બહુ સરસ કપડાં લીધા જે આપણને ગમે છે, પણ જ્યારે કોઈ વ્યક્તિ એવું કહે કે કપડાં સૂટ નથી થતા તને, હકીકતમાં હાલો આપણને સૂટ થતા પણ ન હોય, ગમે છે કોને? મને ગમે છે, મેં મારા માટે લીધું છે. તો એ વ્યક્તિ કોઈ પણ વસ્તુ કહી જાય છે તો આપણા ઇમોશન પર આપણે એને હાવી થવા દીધું. એમાં તમારો કોઈ રોલ નથી. એ વ્યક્તિ કોઈ પણ વસ્તુ કહે છે એ એના માઇન્ડમાંથી કહે છે, એને નથી ગમતા, એની ચોઈસ છે. એ ચોઈસ આપણી નથી. આપણી ચોઈસ કઈ છે? આજે મેં પહેરેલા છે એ આપણી ચોઈસ છે. એટલે એમાં પણ આ એક ઉદાહરણ હતું. કાલ કોઈ વ્યક્તિનો ગુસ્સો અંદરથી ફ્રસ્ટ્રેશન જ છે, એને હેપીનેસ જ નથી, તો એ તમને કેવી રીતના આપશે? તો એ ગુસ્સો જ કરવાનો. આપણે એવું કે મને એ વ્યક્તિએ મને ગુસ્સો કર્યો, એ આપણી પર નથી કરતો, એના પર ગુસ્સો કરો. ડિસિપ્લિન ઇન માઇન્ડસેટ, ગ્રોથ માઇન્ડસેટ એન્ડ ફિક્સ માઇન્ડસેટ. કેવી રીતે? તો આપણે એમાં કોઈ પણ પરિસ્થિતિ આવે છે, આપણને શીખવાડવા માટે આવે છે, તો કઈ વસ્તુ એમાંથી શીખી? આજે મને કોઈ ઠોકર લાગે છે તો હું એવું વિચારું છું કે મને જ કેમ લાગે, પણ મારે તો ધ્યાનથી વ્યવસ્થિત જોઈને ચાલવું જોઈએ. વાંક કોનો હતો? મારો જ હતો. કેમ કે આપણે આ બધું જ્યારે આપણી સેલ્ફમાં સુધારશું ને, ત્યારે મને નથી ખબર કે સામેવાળો વ્યક્તિ કોઈ મતલબ કે એનું ઇમ્પ્રૂવ થશે કે નહીં, પણ આપણું ઇમ્પ્રૂવ બહુ સારા લેવલે થાય છે. ડિસિપ્લિન ઇન એનર્જી. આપણે દરરોજના આપણે એક જ દિવસ લઈ લઈએ, રોજિંદા જીવનમાં નાની નાની વસ્તુમાં આપણે એનર્જી ખર્ચીએ છીએ. કોઈ સમય હોય છે, વ્યક્તિ હોય છે, પરિસ્થિતિ હોય છે, તો એક ખોટી જગ્યા હોય છે જે આપણા હાથમાં જ નથી કોઈ વસ્તુ. તો આપણે કેવી રીતના, આપણને ખબર હોવી જોઈએ કે મારે અહીંયા એનર્જી આપવી છે કે નથી આપવી, અથવા પ્રોટેક્ટ કરવી છે મારી એનર્જી. એ વસ્તુ કોના હાથમાં છે? મારા હાથમાં. આપણે ત્યાં એમાં પણ ડિસિપ્લિન રહેવું પડશે, તો જ આપણી એનર્જી, એક ઓરા કહીએ ને આપણે, એ બનશે. ડિસિપ્લિન ઇન ફૂડ. ત્યાં ન્યુટ્રિશન કોચ બેઠા છે એટલે સરસ રીતે આપણને એ વર્ણવશે. ડિસિપ્લિન ઇન પોઝિટિવિટી. પોઝિટિવ માઇન્ડ, ગુડ વાઇબ અને ગ્રેટ લાઈફ. બધી સિચ્યુએશનમાં પોઝિટિવ રહેવાનું છે. આપણે નેગેટિવ આવવાનું જ છે, એવું નથી કહેતી કે હું નહીં આવે, પણ આવશે 5-10 મિનિટ, પણ આપણે એમાં પોઝિટિવ જોઈએ ને તો હશે જ, કંઈક ને કંઈક છુપાયેલું જ હશે. ડિસિપ્લિન ઇન હેબિટ. ડિસિપ્લિનથી આપણને એક હેબિટ બને છે. હેબિટ જ્યારે બની જાય છે ત્યારે આપણે આપણી સેલ્ફને કહેવું નથી પડતું કે તું આ કામ કર, ઓટોમેટિક કરશે. ડિસિપ્લિન ઇન સરાઉન્ડિંગ. આ પણ લાઈફનો સેકન્ડ પાર્ટ છે કે આપણે કેવા લોકો વચ્ચે રહીએ છીએ. ક્યારેક આપણે એવું હોય છે કે પોઝિટિવ સારા માહોલમાં જ રહીએ છીએ, પણ ક્યારેક એવું હોય છે કે આપણે ખરાબ જ્યાં માહોલ હોય છે ત્યાં આપણે ગાળાગાળી બોલાતી હોય, ત્યાં પણ જઈએ છીએ, પણ ત્યાં આપણું માઇન્ડ એક્ટિવ હોવું જોઈએ કે મારે અહીંયાથી નથી રહેવાનું, મારે અહીંયાથી નીકળવાનું છે. ડિસિપ્લિન ઇન ગ્રેટિટ્યુડ. ગ્રેટિટ્યુડમાં પણ ડિસિપ્લિન હોવી જોઈએ. કેવી રીતના? વાત કરી ને આ સરે કે અત્યારે એટ ધ ટાઈમ હું અહીંયા ઊભી છું, એવા કેટલાય લોકો હશે કે સડનલી મૃત્યુ થઈ જાય છે, તો હું અત્યારે શ્વાસ લઉં છું, સુંદર આંખો છે, સુંદર શરીર છે, બોલવાની કળા છે જે હું લોકોને સમજાવી શકું છું, માતા પિતા છે, ખોરાક છે, આપણી પાસે ગાડી છે. જ્યારે ગાડી ન હોય ત્યારે અહેસાસ થાય કે ગાડી હોય તો, ગાડી નથી તો કેટલી મને તકલીફ પડે છે. દરેક બાબત માટે થેન્ક યુ. તમે મને 10 મિનિટ સાંભળી, થોડીક વધારે ઉપર થઈ ગઈ છે એના માટે. અને મને એક બેસ્ટ ઉદાહરણ યાદ આવે છે. સ્લીપને લઉં તો અક્ષય કુમાર યાદ આવે છે. અક્ષય કુમાર વારે વારે એવું કહે છે, એનો 10 વાગ્યાનો ટાઈમ છે ફિક્સ સુવાનો. પાર્ટી હોય છે, કોઈ ગેધરિંગ હોય છે, અથવા એનું ફંક્શન હોય છે, તો એ છે ને 10 વાગે ત્યાંથી નીકળી જ ગયા હોય, એના બેડમાં હોય, અને 5 વાગે સવારે ઉઠીને એના દરિયા કિનારે વોકિંગ, એક્સરસાઇઝ એવું કરે છે. એને નથી ગમતું પણ તો પણ કરે છે, ડિસિપ્લિનનો પાર્ટ છે. અને એક નદી હોય છે,
બે કાંઠે જ વહેતી હોય છે, એને એક કાંઠો નહીં હોય. અને જ્યારે એની ડિસિપ્લિન છે બે કાંઠા, જ્યારે ડિસિપ્લિનમાં નહીં હોય ત્યારે પૂર જેવી મોટી આપત્તિ સર્જાશે. તો એ પણ આપણને શીખવાડે છે કે એ પણ ડિસિપ્લિનમાં વહે છે. થેન્ક યુ.